ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાટવડ ગામે બનેલી આ ઘટના માત્ર એક અકસ્માત નહીં પરંતુ પીજીવીસીએલની બેદરકારી, ઉદાસીતા અને નફ્ફટાઈનું જીવલેણ પરિણામ હોવાનું ખુલ્લેઆમ લોકો કહી રહ્યા છે. ઘાટવડ ગામમાં પીજીવીસીએલની બેદરકારીના કારણે આસ્થાત્મક યુવાનોની કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. ઘાટવડ ગામના આગેવાનો દ્વારા પીજીવીસીએલ વિરુદ્ધ મોરચા માંડ્યા અને લોકો રોષે ભરાયા. આગેવાનોનું કહેવાનું છે કે જો અમને ન્યાય નહીં મળે તો ઉર્જા મંત્રી સુધી જવાની પણ અમારી તૈયારી છે. બંને યુવાનોની નનામી એક સાથે નીકળતા આખું ગામ છડિયું હિંચકે. માહિતી અનુસાર રસ્તા પરથી પસાર થતા 11 kV હાઈલાઇટ વીજ લાઇન અચાનક તૂટી પડતા સીધી બાઇક પર પસાર થતા ત્રણેય યુવાનો ઉપર પડી આવી અને પડવારમાં જ વીજ પ્રહાર જોરદાર ઝટકા ભર્યાથી દુઃખદ ઘટના સર્જાઈ. સ્થાનિક લોકોએ સીધો આક્ષેપ મૂક્યો છે કે કોડીનાર તાલુકાના પીજીવીસીએલની બેદરકારી લાંબા સમયથી ચાલી રહી છે. ગામડામાં સીધી ઘણી જગ્યાએ વીજ લાઈનો જોખમી હાલતમાં છે, વાયર ઢીલા છે, થાંભલા જૂના છે અને ક્યાંક તો વીજ તાર જમીન સુધી લટકતા જોવા મળે છે. આગેવાનોના આક્ષેપ છે કે પીજીવીસીએલના અધિકારીઓ રામેશ્વર મંદિરે બેઠા જ રહે છે અને સરખી રીતે કામ નથી કરતા એવા પણ લોકો દ્વારા આક્ષેપ મૂકવામાં આવ્યા છે. રિપોર્ટર પ્રતાપ વાઢેર, ક્રાઇમ ઓબ્ઝર્વર. મને આપનો પરિચય આપો. મારું નામ ઘાટવડ ગામના મસરીભાઈ ભાયાભાઈ બાંબણિયા. શું ઘટના ઘાટવડમાં આજે બની છે? ઘાટવડમાં ઘટના એવી ભયંકર બની છે કે જીએબીના મિસ્ટેકને કારણે અગાઉ એને ફોન 4 દી પહેલાં કર્યા હતા, એ લોકો રિપેર કરવા ન આવ્યા. એને હિસાબે ન બનવાની ઘટના બની અને 2 યુવાન છોકરા, એક દરબાર સમાજના અને એક કોળી સમાજના, ભયંકર બનાવ બન્યો છે. જીએબીના બેદરકારીને કારણે ઘણી વખત ફોન કરી લોકો ફોન બંધ કંઈ ઉપાડતા નથી અને જવાબ દેતા નથી. એટલે જીઈબીની એટલી બધી બેદરકારી છે. એમાં આ બારણભાઈ છે એ ખાસ તો આખો દિવસ રામેશ્વર હોટલમાં બેઠા રહી છે ને જ્યારે ફોન કરે ત્યારે એમ કહે છે, ખેડૂતો ફોન કરે તો એમ કહે છે કે અમે સાઈડ ઉપર છે. એને ગોતો એટલે અહીંયા રામેશ્વરના બેઠા હોય છે આખો સ્ટાફ લઈને, કંઈ કરતા નથી, ખેડૂતનું સાંભળતા નથી, ખેડૂતને કોઈ જવાબ દેતું નથી. આ ઘાટવડ ગામની અંદર આ ઘટના બની, એના વિશે તમારી શું માંગ છે? એના વિશે માંગ અમારી એવી છે કે ખેડૂતો દરેક હેરાન થાય છે અને જીએબીએ આ બધા ફોલ્ટ છે રિપેર કરવા પડે. આ બધા વાયરિંગો એટલા બધા લટકે છે કે જીએબી વાળા પૂછતા નથી અને વધારાના માણસો કે સ્ટાફ રાખતા નથી. એને કારણે ખેડૂતોને આવા બનાવ બન્યા કરે છે અને ખેડૂતો બહુ પરેશાન થાય છે. અને મહેરબાની કરીને જીએબીને એટલું બધું તમારે આપણે કહેવું પડે એમ છે કે એની બહુ બેદરકારી છે. ફોન કરે કોઈનું સાંભળતા નથી. ઘાટવડ ગામની અંદર અહીંયા કોઈ આગેવાન જવું છે નહીં એવું એ માનીને બેઠા છે. એટલે એની ઘરની ધોરાજી આપે છે. બરાબર. તો આ તમારી માંગ નહીં સ્વીકારાય તો તમે શું કરશો? અમે આના વિશે બહુ આગળ પગલાં લેવાના છે, લેશું અને લેવાના છે. બને એટલા પ્રયત્ન ઉર્જા મંત્રી સુધી આ પ્રશ્ન પહોંચાડવાનો છે. આગળ તમે જાણ કરી કોઈને? હા, જાણ કરી, જોવા આવ્યા હતા પણ હજી પંચનામું બાકી છે. કારણ કે ડેડ બોડી જ્યાં સુધી ન આવે ત્યાં સુધી પૂરું પંચનામું થયું નથી. એટલે હવે અમને એ બોલાવશે ત્યારે અમે આગળની વ્યવસ્થિત કરશું.